અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જે પ્રમાણે રાક્ષસી જે પ્રવૃત્તિઓ છે તેના કારણે થઈને આ પ્રમાણે હુમલો થયો છે. આગાહીકાર અંબાલાલ પટેલની જે આગાહી હતી તે સાચી પડી છે. કાશ્મીરમાં આતંકી ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ આગાહી સાચી પડી છે. 11 એપ્રિલે હુમલા અંગે આગાહી કરી હતી અંબાલાલ પટેલે, જે પ્રમાણે 11 એપ્રિલના દિવસે જ આગાહી કરી હતી કે આ પ્રકારે હુમલો થઈ શકે છે. આસુરી શક્તિના કારણે થઈને કાશ્મીરમાં હુમલો થયો તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. હજુ પણ અનિષ્ટ પીછો નહીં છોડે તેવું પણ તેમણે કહ્યું હતું. અંબાલાલ પટેલે 11 તારીખે શું આગાહી કરી હતી તે આપને બતાવી. સંપત્તિ ઉદય થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યની બાબતો જોવા જઈએ તો સામુદ્રિક વિસ્તાર, બલુચિસ્તાન, ડુંગરના હારમાળા અને પાકિસ્તાનના સરહદો સાચવી રહ્યા છે. તેમજ રાજ્યએ ઘણી બાબતો સંભાળવાની રહેશે. આતંકવાદી પ્રવૃત્તિથી સંભાળવાનું રહેશે અને દેશના ઉત્તરના ભાગમાં પાણીપત, બનારસ, કુરુક્ષેત્ર છે, દિલ્હી સુધી પણ સંભાળવાનું રહેશે. ત્યારે અંબાલાલ પટેલ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે. સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો જે પ્રમાણે આ હુમલો થયો છે અને 11 તારીખે જ આપે જે આગાહી કરી હતી, આ આગાહી સાચી પડી છે. શું કહેવું છે આપનું? હજુ પણ ગ્રહો ખરાબ છે. હજુ તારીખ 19/5 પહેલાં આસુરી સંપત્તિનો ઉદય રહેશે. તારીખ 29 માર્ચથી શનિ જ્યારે મીનમાં આવ્યો છે ત્યારે પંચગ્રહી યોગ થતો હતો. ત્યારથી જ આ આસુરી સંપત્તિ અને યુદ્ધકારક ગ્રહો શરૂ થઈ ગયા હતા. ત્યાર પછી 12 એપ્રિલને ગ્રહો પણ નેસ્ટ હતા. 27 એપ્રિલની કુંડલી જોવા જઈએ તો તે ગ્રહો પણ ખરાબ છે અને અનિષ્ટ છે. મકર લગ્ન હોવાથી વિદેશી તાકાતો લગભગ ભારત ઉપર હામી થઈ અને જે પાકિસ્તાન કે અન્ય ભાગોમાં એમની સાથે ભળે નહીં તે જોવાનું રહેશે. હજુ પણ સમુદ્રની સીમાઓ સાચવવાની રહેશે. કુર્મ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ગ્રહોની અસરો ઉત્તર ભારત તરફ છે, એટલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને નવી દિલ્હી સુધીમાં ક્યાંક સાચવવું તો રહ્યું જ છે. આ ઉપરાંત ત્યારબાદ પછી ઈશાન બાજુમાં કુર્મ ચક્ર પ્રમાણે ગ્રહો આક્રમણ થાય છે. એટલે દક્ષિણ પશ્ચિમ સરહદો, સુઈગામની સરહદો, કચ્છના સીમાવર્તી પ્રદેશો, સમુદ્રના વિસ્તારો અને છેક આસામ સુધીના ભાગો સાચવવા રહ્યા. ચીનના સીમાંત પ્રદેશો સુધી સાચવવું રહ્યું અને જે લગભગ બાંગ્લાદેશની સરહદો પણ સાચવી રહી. છેક સરહદો લંકા સુધીની સાચવવાની રહેશે. કારણ કે શનિનું આધિપત્ય મીન રાશિ પર છે. મીન રાશિ પાણી ઉપરની રાશિ છે. એટલે 27/4/2025ના ગ્રહો પણ ખરાબ છે. એટલે હજુ પણ લગભગ દરિયાઈ સીમાઓમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાચવવાનું રહેશે અને રાજનેતાઓ પણ સાચવવાનું રહેશે. કારણ કે રાજનેતાઓને કુંડલી પર તો અસરો જોવા જઈએ તો એને ભિન્ન ભાગો પર રાજનેતાઓની ગ્રહોની જે નક્ષત્રો ઉપર તેની અસર થતી હોય છે. એટલે હજુ પણ આસુરી સંપત્તિનો ઉદય થશે અને પાકિસ્તાની અવરચંડાઈ ચાલુ રહેશે. એટલે તારીખ હજુ એક માસ સાચવવાનું રહેશે, જેમાં જે ગુજરાતનો સીમાવર્તી પ્રદેશ, આ ઉપરાંત છે દક્ષિણનો પ્રદેશ અને વેદ પ્રમાણે જોવા જઈએ તો છેક દક્ષિણનો પ્રદેશ અને અન્ય વેદ પ્રમાણે જોવા જઈએ તો છેક ગુજરાતની જે દક્ષિણ સમુદ્રની સરહદો, આ બધું સાચવવાનું રહેશે. ઉપરાંત દહન વિષયમાં ગ્રહો થાય છે. દહન વિષયમાં ગ્રહો, દહન એટલે બળવું, આગ લાગવી, આગ અકસ્માતના બનાવો બનશે, રોગના બનાવો બનશે, શોકના બનાવો પણ બનવાની શક્યતા રહેશે. એટલે આગ, અકસ્માત, રોગ અને બોમ્બ વિસ્ફોટ જેવા બનાવો હજુ ક્યાંક ને ક્યાંક બનવાની શક્યતા રહેશે. એટલે એક માસ હજુ પણ સાચવવા જેવું રહેશે અને ઓગસ્ટ માસમાં પણ આંદોલનો, હડતાળ વગેરે પ્રમાણ વધશે. અને જો યુદ્ધની સ્થિતિ થાય તો મારા માનવા મુજબ જે યુવાઓ જે છે એને ગ્રામ રક્ષક દળની તાલીમ આપવી યોગ્ય રહી શકે અને આ વખતે
વિરોધ પક્ષ અને આખી જનતા એ કરે તો જ પાકિસ્તાનની સામે આપણે મુકાબલો કરી શકશું. કારણ કે મકર લગ્ન હોવાથી વિદેશી તાકાતો પાકિસ્તાનને મદદ ન કરે એ પણ જોવું રહ્યું. એટલે હમણાં તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જનધને સાચવવું રહ્યું. કારણ કે ગ્રહો પોકારી કહી રહ્યા છે કે યુદ્ધની નોબત તરફ ગ્રહો દોરી જશે અને શાપિત દોષ છે એ રાજનેતાના માધાત્યાઓના મન ઉપર અસર કરતા હોય છે. એટલે ઘણી વખત કયા નિર્ણય લઈ શકે તે કહી શકાય નહીં. માત્ર દેશ નહીં, દેશ અને દુનિયાના માધાતાઓ પણ ઘણી વખત નિર્ણાયક શક્તિમાં કંઈક ને કંઈક ક્યારેક અનિર્ણય સ્થિતિમાં રહી શકે, જેના કારણે આર્થિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે અને યુદ્ધ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને બધી બાબતોમાંથી ગ્રહો અનિષ્ટકારક છે. એટલે સાચવવું તો રહ્યું જી. બિલકુલ અંબાલાલજી, જે પ્રમાણે આપ કહી રહ્યા છો યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવા પ્રકારની વાત આપ કરી રહ્યા છો, ત્યારે રાજનીતિક દ્રષ્ટિએ કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે? શું શક્યતાઓ જોવામાં આવી રહી છે? રાજકીય ક્ષેત્રે જે ગ્રહો તો રાજકીય ક્ષેત્રે પણ અસર કરે. ગ્રહોની અસરો ચરાચર પૃથ્વી પર થતી હોય છે. કેમ થાય છે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. રાજકારણ અમે સલાહ આપી ન શકીએ, પણ રાજકીય ક્ષેત્રોમાંથી રાજકારણી જે માધાતાઓ છે તેમના નક્ષત્રથી ભિન્ન નક્ષત્રો ઉપર તેની અસરો થતી હોય છે. એટલે આ બધી બાબતો સાચવવી તો રહી જ, રાજનેતાઓને પણ સાચવવું રહ્યું અને શોક જેવી ઘટનાઓ ઘણીવાર બની શકે તેને પણ સાચવવું રહ્યું. એટલે રાજકીય ઘટનામાં કોને નીતિ અપનાવવામાં આવે તો એ રાજકારણનો ખ્યાલ આવે. રાજકારણ જે છે એ ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે શાપિત દોષ છે એ આસુરી સંપત્તિનો ઉદય થાય છે, એટલે રાજકારણીઓ સાચવવું રહ્યું જી. બિલકુલ. અને અંબાલાલજી, ભારત માટે રાહત ક્યારે મળી શકે આગામી સમયને જોતા? ભારત માટે શું ફરતી બોલજો શું? જી બિલકુલ, આપની પાસેથી જાણવા માંગીશું, ભારત માટે જે પ્રમાણે આપે આગાહી કરી છે કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ઉપરાંત જે રાજકીય દ્રષ્ટિએ પણ આપ વાત કરી રહ્યા છો, રાહતના સમાચાર ક્યાં સુધી મળી શકે, ક્યાં સુધી શાંતિ જે છે તે અનુભવાઈ શકે? હજુ એક મહિનો સાચવવા જેવો છે. ભારતનું જન્મલગ્ન કુંડલી જોવા જઈએ તો ઓગસ્ટ માસની આઝાદી મળી તે વખતે વૃષભ લગ્ન હતું. વૃષભ લગ્નમાં ગુરુ છે, એટલે એ ભારત માટે તો કંઈ અનિષ્ટ યોગો બનતા નથી, પણ જે સ્થાપિત યોગ છે એ ભારતનો કે ગમે તે વિશ્વ હોય તેના ઉપર અસર કરતા હોય છે. વળી આ ઉપરાંત ગુરુ અતિચારી હોય છે. જ્યારે ગુરુ અતિચારી હોય ત્યારે પણ યુદ્ધ તરફ, લગભગ ખેલસા તરફ જન સમુદાયને દોરી જતા હોય છે. એટલે હજુ 19/5 પહેલાં તો સાચવવું રહ્યું અને ઓગસ્ટ માસમાં પણ આંદોલન, હડતાળ વગેરે સાચવવું રહ્યું. બિલકુલ, શરૂઆત તો અત્યારથી થઈ ગઈ છે. જી અંબાલાલજી, જે પ્રમાણે આપ કહી રહ્યા છો શરૂઆત તો થઈ ગઈ છે. આપણે ભારતની તો વાત કરી છે, પરંતુ પાકિસ્તાનની જો વાત કરવામાં આવે, પાકિસ્તાનનો આગામી સમય શું કહી રહ્યો છે? પાકિસ્તાન જે મુસ્લિમ કન્ટ્રી છે તેમાં એના ગ્રહોમાં તેને વૃષભ રાશિની અસર છે. અને લગભગ જે મીનમાં રાહુ આવ્યો છે, રાહુ એ સ્થૂળ પદાર્થનો ગ્રહ નથી, પણ તેની અસર થાય છે. એટલે ગ્રહોની અસર પાકિસ્તાનની જે વૃષભ રાશિના જે ગ્રહો જે છે એ આખા જે ભાગ જે છે, ઈરાન, ઈરાક, તુર્કી, માઇનોર, આ બધી બાબતો આ છેક સુધીમાં ત્યાંની સાથે પણ યોગ્ય વાટાઘાટો, નિર્ણય લઈ અને નિર્ણાયક પરિસ્થિતિમાં રહેવામાં આવે તો સારું. બાકી ગ્રહો પોકારીને કહી રહ્યા છે કે ભારતની કુંડલી સારી હોવા છતાં યુદ્ધની ખેલસા તરફ અનિર્ણાયક શાપિત દોષ દોરી જાય એવું અમારું માનવું છે, સ્પષ્ટપણે ગ્રહોના આધારે જી. ધન્યવાદ અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા.